પ્રકરણ 2 દક્ષિણ પાદમ. નમસ્તે બાળમિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. સરસ. બાળમિત્રો, ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં એક સરસ મજાનું અભિનય ગીત સંભળાવું. આ અભિનય ગીત એવું છે કે અભિનય ગીતના શબ્દો મુજબ અભિનય કરતા કરતાં આપણા શરીરની સુંદર અંગ કસરત પણ થતી રહે છે. તો ચાલો આપણે અભિનય ગીત જોઈએ. દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. હસ્તદ્વયમ પુરસ્કુરુ, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સર્વાંગમ હિ પુરસ્કુરુ, સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સર્વે મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. બાળમિત્રો, મજા આવીને અભિનય ગીત જોવાની? હા ટીચર. સરસ. તો ચાલો હવે આપણે આ અભિનય ગીતની પંક્તિઓ સમજીએ. પંક્તિ 1. દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સમજૂતી. આ પંક્તિઓમાં કહ્યું છે કે જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, જમણા પગને ધીરે ધીરે ફેરવો અને તમે પણ પોતે ગોળ ગોળ ફરો. પંક્તિ 2. વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, ડાબા પગને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. પંક્તિ 3. દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સમજૂતી. આ પંક્તિઓમાં કહ્યું છે કે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, જમણા હાથને ધીમે ધીમે ઘુમાવો અને તમે પણ સાથે ગોળ ગોળ ફરો. પંક્તિ 4. વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સમજૂતી. આ પંક્તિઓમાં કહ્યું છે કે ડાબો હાથ આગળ કરો, ડાબો હાથ પાછળ કરો, ડાબા હાથને ધીરે ધીરે ફેરવો અને તમે પણ પોતે ગોળ ગોળ ઘૂમો. પંક્તિ 5. હસ્તદ્વયમ પુરસ્કુરુ, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમ. સમજૂતી. આ પંક્તિઓમાં કહ્યું છે કે બે હાથ આગળ કરો, બે હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. પંક્તિ 6. સર્વાંગમ હિ પુરસ્કુરુ, સર્વાંગમ હિ કરુ પૃષ્ઠમ,
મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. સમજૂતી. આ પંક્તિમાં કહ્યું છે કે શરીરના બધા જ અંગો આગળ કરો, બધા જ અંગો પાછળ કરો. ધીમે ધીમે તેમને ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. પંક્તિ 7. સર્વે મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. સમજૂતી. આ પંક્તિઓમાં કહ્યું છે કે આપણે બધા સાથે મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ અને બધા સાથે મળીને નાચીએ છીએ. મિત્રો, સમજ પડીને આ ગીતની પંક્તિઓમાં? હા ટીચર. સરસ. બાળમિત્રો, આ અભિનય ગીત એવું છે કે તેનો અભિનય કરતાં કરતાં આપણા શરીરના અંગોની કસરત પણ થઈ જાય છે. તેથી તમે પણ આસપાસના મિત્રો સાથે ભેગા મળીને આ ગીતનું અભિનય કરજો અને સાથે ગીત પણ ગાતા જજો. બરાબર? આવજો.